ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સમીમબેન પટેલ પર પાણીની ટાંકીના ગેરકાયદેસર કામ માટે 39.99 લાખનો દંડ છે ફટકાર્યો છે, જેના કારણે નગરનું રાજકારણ ગરમાયું છે। સમીમબેન પટેલે આ હુકમને રાજકીય દબાણ અને બદનામીનો પ્રયાસ ગણાવતા વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ કામ વર્ષ 2010 થી નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું। તેમણે ન્યાય મેળવવા માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની તૈયારી જાહેર કરી છે અને રાજકીય વેરભાવ સામે કાયદેસર લડત લડવાનું પણ સ્પષ્ટ કર્યું છે। માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ, 19/26 રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પાણી પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત દાખલે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્યા તમારી, ખબર અમારી લઈને અમે આવ્યા છે આજે મોટા તળાવ પાણીની ટાંકી, જ્યાં આગળ કોંગ્રેસના માજી પ્રમુખ સમીમબેન મકસૂદ પટેલને 37 લાખ રૂપિયા જેવી માતબર રકમની અત્યારે દંડ ફટકારવામાં આવ્યો છે, જે બાબતને લઈને અત્યારે ઘણા બધા સવાલો ઊભા થયા છે। કારણ કે મુખ્ય વાત કરીએ તો આની અંદર શું ફક્ત પ્રમુખ જ આવતા હશે આ બિલની સહી કરવાની અંદર? વધુમાં વાત કરીએ તો આની અંદર જે કન્સલ્ટન્ટ હોય છે, ટીપીઆઈ હોય છે અને મોટામાં મોટા અધિકારી હોય છે, તેમની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં અને ફક્ત પ્રમુખને જ 37 લાખ જેવી માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય। શું એકલા પ્રમુખની સહીથી જ આ પાણીની ટાંકી બનાવવામાં આવી હશે? આપણે જોઈએ કે વર્ષોથી અત્યારે હાલની અંદર કેમેરામેન આપણને બતાવી રહ્યા છે, આ પાણીની ટાંકી અત્યાર સુધી નગરજનો આ ગામનું ટાંકીનું પાણી પીતા હતા અને બીજી બાજુ આપણે કેમેરામેનને બતાવીશું કે આ પાણીની ટાંકી અને બીજી બાજુ એક સમ આવેલો છે, તે સમનું પાણી પણ અત્યાર સુધી ચાલુ જ હતું અને ફક્ત આ 4 મહિનાથી નવી ટાંકી અને સમ બનાવવામાં આવ્યો છે, ત્યારથી આને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ આજે પણ આ ટાંકી અડીખમ ઊભી છે, તેની ઉપર કોઈ પણ જાતનું એમ ભ્રષ્ટાચાર થયો હોય કે એની અંદર કોઈ પણ જાતનું એમ કોઈ તૂટી ગઈ હોય એવા કોઈ પણ જાતના અહીંયા આગળ અમે કેમેરામાં જોયું છે કે કોઈ પણ જાતની અહીંયા આગળ કોઈ ગેરરીતિ દેખાઈ નથી રહી। જ્યારે અત્યારે ઘણીવાર પ્રાદેશિકની અંદર આ બાબતને લઈને તારીખો પણ પડી અને આપણી સાથે આજે તે બાબતને લઈને માજી નગરપાલિકાના પ્રમુખ સમીમબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તેમના ઘરમાંથી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। સૌથી પહેલા આપણે સમીમબેનને પૂછીશું કે આ જે તમને નોટિસ ફટકારવામાં આવી છે તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? બીજું કે ફક્ત ને ફક્ત તમારું જ નામ, આ સિવાય બીજા કોઈનું નામ નહીં, તેની પાછળનું પણ શું કારણ હોઈ શકે છે બેન? એક રાજકીય દબાણના કારણે લાગે છે અમને એ મને બદનામ કરવામાં આવેલ છે। શું કહેશો કે કોઈ જ અધિકારીનું નામ નહીં, ટીપીઆઈ, કન્સલ્ટન્ટ, એન્જિનિયર, ચીફ ઓફિસર, કોઈ કરતા કોઈ નહીં, સિવાય કોઈનું પણ નામ નથી। એની દેખરેખમાં તો મુખ્ય અધિકારી, ટીપીઆઈ, કન્સલ્ટન્ટ, એન્જિનિયર, એમાંથી કોઈ પણનું નામ નથી, ફક્ત મારું જ નામ આપેલ છે। તો આ હતા સમીમબેન પટેલ, આપણી સાથે તેમના ઘરમાંથી પણ ઉપસ્થિત છે મકસૂદભાઈ, તેમને પણ પૂછીશું કે ઘણા વખતથી આની અંદર પ્રાદેશિકમાં તારીખો પણ પડી, દરેક તારીખની અંદર તેઓ હાજર પણ રહ્યા હતા, પરંતુ આજે શું કહેશો મકસૂદભાઈ તમે કે આ જે સમગ્ર બાબત છે, સમગ્ર ઘટનાને લઈને તમે એક જવાબદાર વ્યક્તિ છો, તમે તેમના ઘરમાંથી શું કહેશો આ બાબતને લઈને? આ બાબતે હું ઘણીવાર પ્રાદેશિક કમિશનરની પાસે ગયો હતો
અને મને મારા વાઈફે અધિકૃત વ્યક્તિ તરીકે મોકલેલ હતા. દરેક વખતે મેં પ્રાદેશિક કમિશનર સાહેબને રજૂઆત કરેલ હતી કે સાહેબ તમે આ જે કાર્યવાહી છે તે તમે સ્થળ તપાસ કરો, ટાંકી હાલમાં પણ ચાલુ છે, તે છતાંય સાહેબ આવ્યા નથી. બીજું કે અમે જે બિલો ચૂકવણું કરતા હતા તેમાં પણ જ્યારે મતલબ કે બિલ થાય એ વખતે શેરોમાં તરફે કન્સલ્ટન્ટ TPI અને એન્જિનિયરની તપાસણી અને ચીફ ઓફિસરની ખરાઈના આધારે બિલનું ચૂકવણું કરવા આદેશ કરતા હતા. જ્યારે અમે પ્રાદેશિક કમિશનરને ટાંકી અંગેના ફોટા પણ મોકલેલા છે અને વારંવાર રજૂઆત કરી કે આપ સાહેબ જાતે તપાસ કરવા આવો અને જમવાનું પણ મારા તરફથી રહેશે, પણ આ અધિકારી કંઈક આવ્યા નથી અને આ રીતના એક તરફી વલણ ધરાવીને હુકમ કરી દીધેલ છે, જે અમારા માટે થોડું પડકારરૂપ છે, જેથી અમે લોકો જિલ્લા ન્યાયમાં જવા માટે પણ મતલબ કે તૈયારી કરેલ છે. શું મુખ્ય કારણ તમને લાગી રહ્યું છે કે અત્યારે હાલની અંદર ઇલેક્શન આવી રહ્યું છે, જે બાબતને લઈને પણ આ એક તમને અત્યારે આવું પણ કહેવામાં આવ્યું છે કે તમે ઇલેક્શન તમારા ગઢમાંથી ચૂંટણી નહીં લડી શકે, તે બાબતને લઈને શું કહેશો? ચૂંટણી લડવી ના લડવી તે તો 2 નંબરની વાત છે, પરંતુ જે અમે લોકોએ જે ઈમાનદારીથી અને સચ્ચાઈથી મતલબ કે જે અમારી ફરજ બજાવેલી હતી તેની અંદર ખાલી એક અમને જ મતલબ કે એ લોકોએ પસંદ કરીને અમારી ઉપર જ મતલબ કે આ રીતના હુકમ કરેલ છે, જે અમને માન્ય નથી. અને બીજી એક વાત એવી છે કે જે તે સમયે અમારો કોંગ્રેસનું બોર્ડ હતું ને અમારા વાઇફ મતલબ કે પ્રમુખ તરીકે જ્યારે આવ્યા ત્યારે તે પહેલાંથી આ ટાંકીનું કામ તો ચાલુ હતું, બરાબર છે. અને બીજું કે કોંગ્રેસનું બોર્ડ હતું અને તે વખતે જે અમારા માજી આપણે મંત્રી શ્રી છત્રસિંહ મોદી સાહેબના કહેવાથી આ મતલબ કે તકેદારીમાં મતલબ કે અરજી થયેલ હતી, જેનું બધું મતલબ કે પ્રકરણ અમે લોકો જે તે તારીખે અધિકારીઓનું માન રાખીને ત્યાં તારીખમાં હાજર પણ થયેલા, એમને જવાબ બી આપેલા, તે છતાં સાહેબ મતલબ કે હુકમ કરેલ છે. સંપૂર્ણ જવાબદારી શું પ્રમુખની જ આવતી હશે? આની અંદર કોઈ બીજા અધિકારીની કે કોઈની સંપૂર્ણ જવાબદારી નહીં આવતી હોય, ફક્ત ને ફક્ત તમને દંડ ફાળવવામાં આવ્યો છે, તે બાબતને લઈને તમે શું કહેશો? સૌ પ્રથમ તો આની અંદર મતલબ કે દેખરેખમાં પાણી પુરવઠા ઉત્તર બરા પાણી પુરવઠા હતું. ત્યાર પછી એની અંદર કન્સલ્ટન્ટ આવે, TPI આવે, એ લોકો દ્વારા બિલનું લખાણ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર બિલ રજૂ કરે, ત્યાર પછી એનું લખાણ કરી અને નગરપાલિકાના એન્જિનિયરને સુપ્રત કરવામાં આવે. નગરપાલિકાના એન્જિનિયર સ્થળ તપાસણી બધું કરીને ચીફ ઓફિસરને આપે, ચીફ ઓફિસર એકાઉન્ટ વિભાગને આપે અને એ બધાને થયા પછી છેલ્લે અમારી પાસે સહી કરવા માટે આવે છે. તો શું જ્યારે પ્રાદેશિક કમિશનર તરફથી એમ કહેવામાં આવે છે કે ભાઈ બિલનું ચૂકવણું ન કરવા માટે તમને લેટર પાઠવવા, અમને એવો કોઈ લેટર મળેલ નથી કે મૌખિક કે લેખિત કોઈ સૂચના મળેલ નથી અને મતલબ કે આ રીતના ખોટી વાહિયાત વાત કરીને મતલબ કે અમને હુકમ કરેલ છે. તો દર્શક મિત્રો, આપણે જોયું અહીંયા આગળ કે સંપૂર્ણ અહીંયા આગળ જાણે પ્રમુખને જ અહીંયા આગળ આ પાણીના ટાંકીની અંદર ગુનેગાર ઠેરવ્યા હોય તેવા ગંભીર આક્ષેપ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે મુખ્ય જવાબદારી હોય છે તે મુખ્ય અધિકારીની હોય છે, TPIની હોય છે, કારણ કે તે લોકો જોયા વગર તો અહીંયા આગળ તેમને જે કાગળો આવે છે સહી કરવાના તે આપવાના જ નથી. એટલે જોવાનું રહ્યું કે હવે આ મેટર ક્યાં સુધી જાય છે, કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ફક્ત ને ફક્ત પ્રમુખને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગળ શું થઈ શકે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. હું માજી પ્રમુખ સમીમબેન